કેમ કઈ સમજતો નથી? અમર, હું સમજુ છું કે તું શું કહેવા માંગે છે, તો દરેક સવાલનો જવાબ તારે જ શોધવાના છે. ગેરસમજ તું કઈ કહેતો કેમ નથી? આમાં ગેરસમજ બીજા કોઈ નથી, કુદરતી જ હોય છે. અહીં અમર, આપણે ભાઈબંધીને સોળ કુદરતા દ્વારા કર્મચારીમાં જ લખ્યું છે. વિધાતાએ આપણા ભાગમાં ભાઈબંધી નહીં લખી હોય. રામ, તું આમ હારી નહીં બેસી જા, એમ કેમ હાલે? દિલને તું એટલું નથી કહી શકતો? બધાને આપણી વાત કેમ કહેતો નથી રામ? મામા મામીનું દિલ દુભાવું, વળી એને ઉજી આબરૂ, એના સપના, એના અરમાન ને આ લોકોનો વિચાર ન કરવી ને તો હવે સ્વાર્થી કહેવાય. એવું કરતા વધુ સાચવતા એવો કોનો મંગાવવાનું દિલ દુભાવું નહીં, કોઈનું દિલ નહીં દુભાવું. તો એમાં મારું શું? ભાઈબંધી તો પારેવા જેવી કહેવાય, એને વાલ કરાય પાદરે ન પૂરાય. ભાઈ બની કઈ કસા ખતરનો દોરો નથી કે એને આમ તોડી શકાય રામ. આપણે ક્યાં કોઈના દિલ તોડવા છે? કે વાલા અરે ભાઈ બની રાખીને હું કોઈ દે નહીં સુખી રહી શકું. ભાઈબંધીમાં મેળવવાનું ન હોય, એમાં તો કુમાવાનું હોય છે. ભાઈબંધીનું બીજું નામ જ ત્યાગ છે. પોતાને એક વાતની ખબર છે કે વાળો તાર બાળ પર પ્રેમ કરે છે. હું કાશી માટીનું પૂતળું છું, મારે તારી જેમ મહાન નથી થવું. અમર, કાશી માટીના પૂતળા પર ત્યાગનો રંગ ચડે ને તે ઈ દેવ કહેવાય છે. ભાઈબંધી છે એ ઈશ્વરનું રૂપ છે. આપણા વડીલોની આબરૂ શીખર લે એમાં જ આપણું સારું છે. પણ આપણે ક્યાં કોઈના મન તોડવા છે? તો મારી કરતાં વધુ તને પ્રેમ કરશે. સમયમાં વધારે જવામાં સૌની રીત છે. હું જાણું છું બાબાના બંને પરિવારનો મન તોડવાનો કોઈ વિચાર નહીં. મારું દિલ દુભાઈ એનું શું રામ? છે આપણી ભાઈબંધીને મામા મામીને દિલ દુભાવું. ભાઈબંધી તો પારેવા જેવી કહેવાય, ને વાલ કરે પાદરે ન પૂરાય. કે હું તો રામ તારો ભાઈ બનશું, એનું શું? જાણું છું. કે અમર તો માત્ર ને માત્ર રામનો જ ભાઈ બનશે.